હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાના છીએ કે હવે આપણને મળશે ડબલ રાશન। તો શું આ વાત સાચી છે? તો આજ આપણે એ જ વિશે વાત કરવાના છીએ। તો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને। તો મહિને 2 વાર મફતમાં મળશે અનાજ। મોદી સરકાર હવે 1 મહિનામાં 2 વાર આપશે મફતમાં રાશન। જાણો કેવી રીતે ઉઠાવી શકશો ફાયદો। રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। રેશન કાર્ડ ધારકો માટે મહિનામાં બે વાર મફતમાં રાશન લઈ શકશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના PMGKY હેઠળ મફત રાશન વિતરણ અભિયાન માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યું છે। આ પછી ગુજરાતમાં 78 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને મફતમાં બમણું રાશન મળશે। મફતમાં મળશે ડબલ રાશન। કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજના વિતરણ પછી હવે ગરીબ લોકો રાશન ધારકો માટે દર મહિને 10 કિલો રાશન મફતમાં મેળવી શકશે। હવે લાભાર્થીઓ મહિનામાં 2 વખત ઘઉં ચોખા મફતમાં લઈ જઈ શકશે। આ સાથે કઠોળ, ખાદ્ય તેલ, મીઠું અને આપવામાં આવશે। આ યોજનાનો લાભ ગરીબોને મળી રહ્યો છે। વૈશ્વિક મહામારી કોરોના વાયરસ બાદ સરકારે ગરીબ કલ્યાણ યોજના હેઠળ આર્થિક રીતે નબળા ગરીબો મજૂરોને મદદ કરી રહી છે। PMGKYનો સમયગાળો નવેમ્બરમાં પૂરો થવાનો હતો, પરંતુ રાજ્યની ભાજપ સરકારે તેને હોળી સુધી લંબાવી અને મફત રાશન વિતરણની જાહેરાત કરી। હવે અત્યોદય રેશન કાર્ડ ધારકો અને પાત્ર પરિવારને ડિસેમ્બરથી ડબલ અનાજ આપવામાં આવશે। અન્ન યોજના હેઠળ રાજ્યમાં અત્યોદય પાત્ર ઘરેલું કાર્ડ ધારકો છે। અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર પછી ડબલ અનાજ મળવા પાત્ર રહેશે, એવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। અને APL કાર્ડ અને BPL કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી શકે કે ન મળી શકે તે વિશે હજી કોઈ પણ જાહેરાત કરી નથી। તો આ યોજનાનો લાભ સમયગાળાથી ફેરફાર થઈ શકે છે। તો યોજનાનો લાભ આપણે અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે અત્યારે શરૂ કરવામાં આવ્યો છે। તો અત્યોદયનું કાર્ડ છે તો ડિસેમ્બર પછી તમને ડબલ અનાજ મળવાનું શરૂ થઈ જશે। તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને। તો ચાલો મળીએ નવા વિડીયો માટે, ત્યાં સુધી બાય બાય।